ચીનની રાજધાની બેઇજિંગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. પૂરના કારણે બેઇજિંગમાંથી 80,000થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી લગભગ 17,000 લોકો મિયુન જિલ્લામાંથી છે. સતત વરસાદના કારણે બેઇજિંગના કેટલાક ભાગોમાં 30 સેન્ટીમીટર સુધી પાણી ભરાઈ જવાની ધારણા હતી. અનેક ગાડીઓ સાથે મોટી સંખ્યામાં વાહનો તણાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે બેઇજિંગ નજીક હેબેઈ પ્રાંતના લુઆંગપિંગ કાઉન્ટીમાં ભૂસ્ખલન થયું હતું. આ વિસ્તારમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે. સંદેશા વ્યવહાર મુશ્કેલ બન્યો હતો. અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, જ્યારે 136 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.